નકલી દસ્તાવેજ કૌભાંડમાં વધુ એક ખુલાસો થયો છે। છેડછાડ કરાયેલા 17 દસ્તાવેજોની કરોડોની બજાર કિંમત। દસ્તાવેજોની અંદાજે 560 કરોડની બજાર કિંમત છે। સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ સાથે છેડછાડ કરાઈ હતી। જમીન મકાનના દસ્તાવેજોમાં છેડછાડ કરવામાં આવી હતી। પોલીસ સબ રજિસ્ટ્રાર કચેરીમાં તપાસ કરશે, ત્યારે સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે। રહીમ લાખાણી આપણી સાથે જોડાઈ ગયા છે। રહીમ, જે રીતે છેડછાડ કરાયેલા 17 દસ્તાવેજો, 1 કરોડોની બજારની કિંમત, જે રીતે 560 કરોડની આ બજાર કિંમત, શું વિગતો? વિક્રમ, ચોક્કસપણે જે રીતના એક અરજી થઈ હતી ને દસ્તાવેજમાં છેડછાડ થયાને લઈને જે સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારી છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી, તો સબ રજિસ્ટ્રાર કચેરીનો સ્ટાફ દ્વારા જ જે હસ્તલેખિત દસ્તાવેજો છે, જૂના દસ્તાવેજ, 40 વર્ષ જૂના દસ્તાવેજો છે, તેમાં છેડછાડ કરી અને અન્ય લોકોના નામે ચડાવી દીધા હોવાની વિગત સામે આવી છે। 17 જેટલા દસ્તાવેજો છે તે સામે આવ્યા છે। જે રીતના બજાર કિંમત હાલ જો વાત કરીએ તો 560 કરોડ રૂપિયા જેટલી રકમ છે આ દસ્તાવેજોની થઈ રહી છે। જો વાત કરીએ રૈયા, મવડી, પછી માંડા ડુંગર વિસ્તાર છે, આ વિસ્તારોની અંદર જે ખેતીની જમીન છે અને જે વારસાગત કોઈ ન હોય તેઓના જ દસ્તાવેજો છે તેમાં છેડછાડ થયા હોવાની વિગત સામે આવી છે। જે રીતના રાજકોટ પોલીસ દ્વારા અત્યારે એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે। દસ્તાવેજ કચેરીની અંદર, સબ રજિસ્ટ્રાર કચેરીની અંદરથી જે કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ છે એક બાદ એકને સમન્સ પાઠવીને તેઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે। કોની કયા પ્રકારની ભૂમિકા હતી તેને લઈને પણ તપાસ થઈ રહી છે। બીજી બાજુ રાજકોટના જ એક એપાર્ટમેન્ટની અંદર જે ફ્લેટ આવેલો હતો તેની અંદર દસ્તાવેજની અંદર છેડછાડ કરી અને આ દસ્તાવેજો છે તે અપલોડ કરવામાં આવતા હતા। બીજી બાજુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે દસ્તાવેજમાં છેડછાડ થઈ છે તો જે જૂના સ્ટેમ્પ પેપરો છે તે કેની પાસેથી લેવામાં આવ્યા હતા, તેમાં વકીલની જે સંડોવણી છે તેને લઈને પણ હાલ પોલીસ દ્વારા તપાસ છે તે તેજ કરવામાં આવશે। બિલકુલ રહીમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।